રિપોર્ટર હું રોઝમીન પઠાણ હલચલ ભારતમાંથી તાપી જિલ્લાના વ્યારાની એકમાત્ર જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવાની દિશામાં સરકાર પીપી ધોરણે ખાનગી કંપની સાથે ફેરબદલ કરવાની દિશામાં આગળ વધી રહી છે। ત્યારે તાપી જિલ્લાના ત્યાંના નાગરિકો જનરલ હોસ્પિટલનો છેલ્લા 1.5 વર્ષથી વિરોધ કરી રહ્યા છે અને અંતે રેલી કાઢી ધરણા અને ઉપવાસ કરી સરકારની નીતિનો કડક વિરોધ કરી રહી છે। રિપોર્ટર સુજાતા વાધેર। નમસ્કાર, હલચલ ભારતમાં આપનું સ્વાગત છે। આજે આપણે વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે આવેલા છે કે જ્યાં અનશનિક ધરણા ચાલે છે કે જ્યાં પીપીપી ધોરણે જનરલ હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવેલું છે અને લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। એ બાબતે આપણે લોકોનો શું અભિપ્રાય છે એ બાબત આપણે પૂછીએ। પ્રજ્ઞેશભાઈ, તમે શું કહેવા માગો છો આ બાબતે? અમે 2023 13 સપ્ટેમ્બરના રોજ આદિવાસી અધિકાર દિવસના દિવસે અહીંયા મોટી સંખ્યામાં તાપી ડિસ્ટ્રિક્ટના લોકો અને આદિવાસી સમાજના લોકો રસ્તા પર ઉતરી પડ્યા હતા અને કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું કે આ એનું ખાનગીકરણ કોઈ પણ ભોગે કરવી લઈશું નહીં। અમે એક જ નારો લઈને નીકળેલા કે સરકારી હોસ્પિટલ સરકારી છે અને સરકારી રહેવા દો। અને એ આંદોલન અમારું ઘણા અંશે સફળ પણ થયું। અમને સરકારે મળવા માટે બોલાવ્યા અને ઋષિકેશ પટેલ જે હેલ્થ મિનિસ્ટર છે એમની સાથે ચર્ચા થઈ। અહીંના પ્રભારી મંત્રી છે મુકેશ પટેલ, એમની સાથે ચર્ચા થઈ। પછી અમને સી આર પાટીલ સાહેબના બંગલે બોલાવવામાં આવ્યા। ત્યાંથી મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી સી આર પાટીલ સાહેબે અને અમને મૌખિક બાંહેધરી આપી કે આ જે હોસ્પિટલ છે એ સરકારી રહેશે, એનું પ્રાઇવેટીકરણ થશે નહીં। અને પછી અમને એમની સાથે ચર્ચા કરી કે સાહેબ અમને લેખિતમાં ક્યારે આપશો? તો એમને કીધું કે થોડા ટાઈમમાં અમે તમને લેખિતમાં આપી દઈશું। પણ આજે તમે જોઈ શકો છો કે 1.25 વર્ષથી તે છતાં એમના તરફથી કોઈ પણ જાતનું કંઈ અમને લેખિતમાં આપવામાં આવ્યું નથી। અને અમને એવું જાણવા મળ્યું કે હાલમાં અંદર હોસ્પિટલની અંદર MOUની પ્રક્રિયા ચાલી રહી છે ટોરેન્ટ પાવર સાથે। ટોરેન્ટ જે કંપની છે ફાર્માસ્યુટિકલ એમની સાથે, જે પ્રાઇવેટ કંપની છે। અમારો કંપની સાથે બી કંઈ વિરોધ નથી, અમારે સરકાર સાથે પણ વિરોધ નથી। અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે સરકારી છે સરકારી રહેવા દો। અમે પ્રાઇવેટીકરણના વિરોધી છીએ, અમે બીજી કોઈ વસ્તુના વિરોધી નથી। બીજી વસ્તુ કે તમે પણ સમજો કે ફાર્માસ્યુટિકલ જે કંપની હોય એ દવા બનાવતી કંપની કહેવાય। હવે આવી સ્વાસ્થ્યને લાગતી વળગતી વસ્તુ એમના હાથમાં આપી દે તો એ લોકો તો અહીંના જે લોકો છે, એના વિવિધ સમાજના લોકો છે એમની સાથે દવાના એક્સપેરિમેન્ટ જ કરશે। એની સાથે એના લીધે અમારું સ્વાસ્થ્ય જોખમાશે, અમારું અસ્તિત્વ જોખમાશે। તો એ કોઈ પણ હિસાબે અમે ચલવી લઈશું નહીં। એટલે અમે સરકાર અહીંયા ધરણા પર બેસીને સરકારને મેસેજ આપ્યો કે જ્યાં સુધી અમને લેખિતમાં નહીં આપશે ત્યાં સુધી અમે અહીંથી ઊભા થવાના નથી અને આ આંદોલન ધીરે ધીરે ઉગ્ર બનતું જશે। તમને એવું નથી લાગતું કે પીપીપી ધોરણે જો આ એગ્રીમેન્ટ થશે તો આદિવાસી સમાજને કે અહીંના ગરીબ લોકોને પણ વધારે સારી સુવિધા મળી શકશે કે નહીં? તમને શું લાગે છે? હા, એનો જવાબ મેં તમને એ આપવા માંગુ છું કે અમે કલ્યાણકારી રાજ્ય અંદર રહીએ છીએ। તમે તો માનો છો ને કલ્યાણકારી રાજ્ય અંદર સારું સ્વાસ્થ્ય, સારું ભણતર અને સારી રોજગારીની તક ઊભી કરવાની જવાબદારી કોની બને છે? સરકારશ્રીની। તો અમે સરકાર પાસે માંગીએ ને। જો સરકારને એવું લાગતું હોય કે પ્રાઇવેટ કંપની જ વધુ સારી રીતે હોસ્પિટલ ચલાવી શકે ને એ જ વધુ સારી સુવિધા આપી શકે, એ જ વધારે સક્ષમ છે સરકાર કરતાં, પૈસા પણ એની પાસે છે અને સુવિધા પણ એ સારી રીતે પૂરી પાડે છે, એવું સરકારને લાગતું હોય અને લોકોને લાગતું હોય તો આ દેશ પણ પ્રાઇવેટ કંપનીને ચલાવવા આપી દો ટોરેન્ટ કંપની, અમને કંઈ વાંધો નથી। હા, આપણે જોઈએ છે કે જાહેર ક્ષેત્રમાં ઘણી બધી જે આપણા એરપોર્ટથી માંડીને રેલવે કે ઘણા છે અત્યારે પીપી ધોરણે કામ ચાલે છે। અત્યારે જોઈએ છે કે એમાં સળંગ એક હાઈપ આવેલો છે ને બધાને પૈસાનું થોડું વધારે હોય છે અને ભાર પણ પડે છે। એટલે એવું લાગે છે કે પીપીપી ધોરણે જો અહીંયા કરે તો આદિવાસીઓ જોડે એના સ્વાસ્થ્ય જોડે મજા પણ થઈ શકે અને એના સ્વાસ્થ્યમાં એ લોકો પોતાને પૈસાથી કે પૂછી પણ ન શકે। તમે અત્યારે સાંભળ્યું હશે ખ્યાતિકાંડ સાંભળ્યું, શું લોકો સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા થયા છે। તમે બીજું પણ અમરેલીનો અત્યારે કાંડ નીકળ્યો તમે સાંભળ્યું, એ પણ પીપીપી ધોરણે જે તે સંસ્થાને આપી દેવામાં આવેલી હતી। પહેલાં ફ્રી કરી અને અત્યારે તમે જુઓ છો કે એમની પાસે ડાયટના પણ 150 રૂપિયા લેવામાં આવે છે અને જો સેમી રૂમ છે એના 1,500 રૂપિયા ચાર્જીસ કરે છે। તમે આઈસીયુ અંદર જાઓ છો તો દિવસના તમારે 10,000 રૂપિયા ભરવા પડે છે તો તમને આઈસીયુ રૂમ મળે છે અને ત્યાંના લોકો સાથે સંપર્ક કરો તમે, ત્યાં પણ આંદોલનનો અત્યારે આ પીપીપી ધોરણ આપેલું અત્યારે ત્યાંના હાલ શું છે એ તમારે જોવું પડશે। મીડિયા પત્રકાર મિત્રોને પણ કહે જે પીપીપી ધોરણ છે તમે જઈને ચેક કરો। એટલે કહેવાય છે કે જે આદિવાસી જે ભલી અને ભોળી પ્રજા છે એનો દુરુપયોગ સરકાર કરી જ રહી છે એવું લાગે છે। બહુ સીધી વાત છે ને। અમે એટલું સમજીએ કે સરકાર સક્ષમ છે, અમારે જે મૂળભૂત સુવિધાઓ છે સરકાર ઊભી કરે, અમે શેના માટે કોઈ પ્રાઇવેટ કંપની પાસે
સીધી વાત છે. અમને કોઈ પ્રાઇવેટ કંપની પર વિશ્વાસ નથી ને કોઈ પણ પ્રાઇવેટ કંપની કોઈ સેવા કરે વગર પૈસા. તમે પણ જાણો છો, હું પણ જાણું કે સેવા કરે. સેવા કરવાનો હોય તો પછી બીજી જમીન જાતે અહીંયા લઈ લે. મારી ખુદની જમીન છે 7.5 વીઘા. હું તો કહું છું આવો ટોરેન્ટ તમને હું આપું છું, તમે સેવા જ કરાવે, નવી હોસ્પિટલ ઊભી કરી દો, નવી મેડિકલ કોલેજ હોય તમે ચલાવો. મારી કામ નથી. અને આ તમારા જે ઉપર છે ક્યાં સુધી ચાલશે? એ જ્યાં સુધી અમારી માંગ નહીં સંતોષાય, જ્યાં સુધી સરકાર અમને લેખિતમાં નહીં આવે, ત્યાં સુધી અમે ઊભા થવાના નથી. બરાબર છે. આ જ આપણા પ્રજ્ઞેશભાઈ. યશુભાઈ, તમે કંઈ કહેવા માંગો છો? તાપી જિલ્લામાં એકમાત્ર સરકારી હોસ્પિટલ છે. ગામડે ગામડેથી, મહારાષ્ટ્રથી અને ડાંગ જિલ્લામાંથી, માંડવીથી પણ ઘણા બધા દર્દીઓ અહીંયા સારવાર લેવા માટે આવે છે. અમારા તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં એકમાત્ર હોસ્પિટલ અને એનું પણ ખાનગીકરણ કરી દેવામાં આવે તો જે રીતે અમરેલીમાં લોકો પાસે હવે ચાર્જિસ લેવામાં આવી રહ્યા છે એવી રીતે તાપી જિલ્લામાં પણ ચાર્જિસ ચાલુ થઈ જશે. અમારી તાપી જિલ્લામાં એવી કોઈ મોટી હોસ્પિટલ નથી અને પ્રજ્ઞેશભાઈએ જે રીતે વાત કરી એવી રીતે કે સરકાર પાસે એટલી બધી જમીનો છે તો બીજી જગ્યાએ આપીને પણ હોસ્પિટલ બનાવી શકાય, પરંતુ આ સરકારી હોસ્પિટલને જ કેમ? તો કંઈ ને કંઈ અંશે તાપી જિલ્લાના લોકોને સરકાર ભોળા સમજીને